વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરો કોઈ પણ એક વિભાગ. અહીં તમને જુદા જુદા વાક્યો આપેલા છે અને ક્યુ ચિહ્ન મૂકવું વિરામ ચિહ્નોમાંથી એ આપણે જોવાનું છે. તો પ્રથમ છે વેર આર યુ ગોઈંગ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રશ્ન પૂછેલો છે એટલે અહીં પ્રશ્ન ચિહ્ન આવશે. ત્યારબાદ બીજું છે આઈ લાઈક ટુ પ્લે ચેસ. અહીં વિધાન છે એટલે પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ આવશે. ત્યારબાદ દીપ ખાલી જગ્યા ડોન્ટ ગો ધેર. તો અહીં દીપને સંબોધન કરે છે તો અહીં સંબોધન કરતા હોય ત્યારે ઉદ્ગાર ચિહ્ન આપણે મૂકવાનું હોય છે એટલે સી આવશે. પછી મોહન ખાલી જગ્યા છે સોહન એન્ડ કિરણ આર બ્રધર્સ. તો આ બે જગ્યાએ આપણે યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાનું છે. તો અહીં પ્રથમ આવશે અલ્પ વિરામ અને ત્યારબાદ આવશે છેલ્લે પૂર્ણ વિરામ. પાંચમું છે ઓહ અને આપણને ખાલી જગ્યા આપેલી છે યસ ધીસ ઇઝ માય બુક અને પાછી ખાલી જગ્યા છે. તો અહીં ઓહ એટલે આશ્ચર્ય થાય છે ઉદ્ગાર ચિહ્ન આવશે અને ત્યારબાદ અહીં ઇન્વર્ટેડ પૂર્ણ વિરામ આવશે. બી વિભાગ છે અહીં આમાં આવશે. આ જગ્યાએ ભૂલથી એ વિભાગ આપણે કરી નાખેલો છે મેં. તો અહીં બી પ્રથમ આવે છે ઉદ્ગાર ચિહ્ન અને ત્યારબાદ આવે છે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ. ત્યારબાદ હવે આપણે બીજા વિભાગના વાક્યો જોઈએ. પ્રથમ છે વોટ આર યુ ડુઈંગ. તો અહીં પ્રથમમાં પ્રશ્ન ચિહ્ન આવશે. પછી બીજું છે સી ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ. તો અહીં પૂર્ણ વિરામ આવશે. ત્યારબાદ નીતિન પછી ખાલી જગ્યા આપેલી છે એટલે કે આપણે અલ્પ વિરામ પૂર્ણ વિરામ જે આવતું હોય તે મૂકવાનું છે. ડોન્ટ ડુ ધીસ. તો અહીં નીતિનને સંબોધન કર્યું છે એટલે ઉદ્ગાર ચિહ્ન નીતિન એ રીતે ઉદ્ગાર ચિહ્ન અહીં આવશે. ત્યારબાદ કરણ સરિતા એન્ડ દીક્ષા આર સિબલિંગ્સ. તો અહીં આવે છે અલ્પવિરામ. પ્રથમ અહીં અલ્પવિરામ મૂકવાનું રહેશે અને ત્યારબાદ પૂર્ણ વિરામ છેલ્લે લાસ્ટમાં પૂર્ણ વિરામ આવશે. વાવ. તો અહીં આશ્ચર્ય થાય છે અને ધેટ્સ ગ્રેટ. અહીં પૂર્ણ વિરામ આવશે. તો પ્રથમ આશ્ચર્ય ચિહ્ન અને ત્યારબાદ પૂર્ણ વિરામ એટલે કે બી વિભાગ છે આપણે અહીં લખવાનો છે. હવે ત્રીજો વિભાગ જોઈએ. ત્રીજા વિભાગમાં હુ ઇઝ યોર ક્લાસ ટીચર. તો અહીં પ્રશ્ન ચિહ્ન. they are going to school પૂર્ણ વિરામ. અમિત ડોન્ટ કટ ધેટ એપલ. તો અહીં ઉદ્ગાર ચિહ્ન. પછી નરેશ રમેશ એન્ડ દિનેશ આર ગુડ ફ્રેન્ડ્સ. તો અહીં અલ્પવિરામ અને પૂર્ણ વિરામ વાળું છે એટલે સી. અને પાંચમું છે કોંગ્રેચ્યુલેશન્સ ખાલી જગ્યા પછી યુ વોન ધ મેચ અને પાછી ખાલી જગ્યા. તો અહીં ઉદ્ગાર ચિહ્ન અને ફૂલ સ્ટોપ બી વિભાગ આવે છે. ત્યારબાદ ચોથામાં જોઈએ વોટ ઇઝ યોર ફાધર્સ નેમ. તો પ્રશ્નાર્થ છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. પ્રશ્ન પૂછેલો છે. ધવલ ઇઝ કટિંગ ધ કેક. તો અહીં ફૂલ સ્ટોપ આવશે. આ વિભાગ નહીં આવે પણ ફૂલ સ્ટોપ આવશે. નીતા ડોન્ટ ગો નિયર ધ વેલ. તો અહીં નીતાને સંબોધન કરે છે એટલે સી વિભાગ આવશે. પછી જેનિલ જોસેફ એન્ડ જાહિદ આર નેબર્સ. તો અહીં જેનિલ પછી અલ્પવિરામ આવશે અને છેલ્લે અહીં પૂર્ણ વિરામ આવશે એટલે કે બી વિભાગ આપણે અહીં લખવાનો રહેશે. વાવ ખાલી જગ્યા ઇટ ઇઝ રિયલી અ નાઇસ પ્લેસ. તો અહીં પણ ઉદ્ગાર ચિહ્ન અને પૂર્ણ વિરામ. હવે પાંચમા વિભાગના વાક્ય જોઈએ. હાવ આર યુ પ્રશ્ન પૂછેલો છે એટલે પ્રશ્ન ચિહ્ન. બીજામાં શૈલેષભાઈ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ. તો પૂર્ણ વિરામ. રોઝી ખાલી જગ્યા ડોન્ટ નિયર ધેટ બોર્ડ. તો એમાં સી એટલે ઉદ્ગાર ચિહ્ન આવશે. રોશની ચાહલ એન્ડ શ્રેયા આર માય કઝિન્સ. તો અહીં અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ. ત્યારબાદ હરી વી વોન ધ ટ્રોફી. તો અહીં ઉદ્ગાર ચિહ્ન અને ફૂલ સ્ટોપ પાંચમો એમાં બી આવે છે. તો મિત્રો આ સાથે આપણો આ પ્રશ્ન પણ અહીં પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું.